અને ખાસ ખેડૂતોને આનાથી શું ફાયદો થતો હોય? જી. મારું નામ ગોપાલભાઈ રવજીભાઈ ચોવટિયા, ગામ આણંદપુર, જિલ્લો તાલુકો જુનાગઢ લાગે. અને હું આજે છેલ્લા 25મું વર્ષ છે મારું વરસાદની આગાહી કરવાનું. અવકાશી કસ, પછી પવનની દિશા, દિવસની 4 વખતની પવનની દિશા જે કાંઈ હોય એનો અનુભવ લખવાનો. પછી બદલી વાક્ય, વનસ્પતિના લક્ષણો, જેમ કે ખાખરામાં કેસુડા આવે, લીમડામાં લીંબોળીનો મોર આવે, કેટલો આવે, પછી લીંબોળી કેટલી બંધાય, ખાખરામાં કેસુડા આવ્યા પછી ફળિયા કેટલા બંધાય, ચણિયા બોર છે એનું આવરણ કેવું છે, પછી પશુ પક્ષીની જે વર્તણૂક છે કે જે પક્ષીઓ ચોમાસા દરમિયાન ઈંડા મૂકતા હોય, અત્યારે આખરના સમયમાં કેટલા ઈંડા મૂકે અને કેટલા બચ્ચા ઉછેરે, એની ઉપરથી આવનારું ચોમાસું કેવું થાય ને એનું અનુમાન નીકળે છે. ધારો કે કોઈ પણ પક્ષી હોય, અત્યારે ચોમાસામાં બુલબુલ છે, પછી આ લેલા કહીએ આપણે, અમુક પક્ષી ચોમાસામાં ઈંડા મૂકતા હોય છે, એ ટીટોડી છે. ટીટોડીના દર વર્ષે 4 ઈંડા હોય પણ એમાંથી બચ્ચા 2 કે 3 જ ઉછેરે, 4 નથી ઉછેરતા. આ વખતે 4 ઉછરેલા જોયા, એક બે ભાઈએ જોયા. એટલે એનું કહેવાનું એમ છે કે ચોમાસું સારું થાય એનું બચ્ચા ઉછેરવાનું મોટું ગણિત શું છે, આપણા કરતાં એને પહેલાં ખબર પડી જાય કે 4 બચ્ચાને ખોરાક પૂરો મળશે અને મને મળશે. 2 બચ્ચા ઉછેરે તેમાં સમજવાનું કે એટલું ચોમાસામાં નબળું હોય, જીવાત ઓછી થાય તો એને ખોરાક ઓછો મળે, તો બેનું જ ભરણ પોષણ કરી શકે. આપણે જેમ કેમ સમાજમાં આપણે કે ભાઈ એક છોકરો આપણી કેપેસિટી એકને જ ઉછેરવાની છે, એ જ રીતે પશુ પક્ષીઓમાં એ લોકોને બધાને અગાઉથી ખબર પડી જાય. અને આ બધા ગણિતના હિસાબે પછી એના દિવસો ગણતરી કરી અને કસ કઈ રીતના બંધાયેલા, આછા કસ, ઘાટા કસ, વાદળા, એ બધાને આધારે વરસાદનું અનુમાન થાય કે આ તારીખમાં આવો વરસાદ થઈ શકે. અને આ વખતે એકંદરે ચોમાસું લાંબુ હાલશે. જૂન મહિનાની શરૂઆતથી વરસાદનું આવરણ ચાલુ થઈ જશે, તો 20 ઓક્ટોબર સુધી વરસાદ જેવી શક્યતા છે. ચિત્રા નક્ષત્ર પણ વરસે શક્યતા છે.